દેરાસરની પ્રતિષ્ઠાનું મુહૂર્ત જ્યારે ગુરુદેવે પ્રદાન કર્યું, છેલ્લા 3 મહિનાથી પૂરો પરિવાર આના પાછળ લાગી પડ્યો. બીજા બધા જ કામ ભૂલી ગયા હતા. ખાલી દેરાસર, એની પ્રતિષ્ઠા, અંજન મહોત્સવ, સ્ટેજ પ્રોગ્રામ, આના ડેકોરેશનમાં. એટલે એવું નહીં કે એક જણ, અમે 5 જણ એમાં હતા. ઝગમગતા તારલાનું દેરાસર થાશે, એની મહિમાનું વર્ણન દેવતાઓ ગાશે. ઝગમગતા તારલાનું દેરાસર થાશે, એની મહિમાનું વર્ણન દેવતાઓ ગાશે. 3 વર્ષ પહેલાં અમે જિનાલય બનાવવાનું સપનું જોયું હતું. અમારી બાની પ્રેરણા અને મારા પપ્પાની મહેનત અને 3 વર્ષની મહેનત આજે અમારી પૂર્ણ થઈ છે. અંજન છલાકા મહોત્સવ, અષ્ટાનેકા મહોત્સવ સ્ટાર્ટ થયો. ડે 1 ભગવાનનો ગવારા પ્રવેશ થયો. બધા જ અતિ ઉલ્લાસ. 2 દિવસ થયા. 26 તારીખે વરસાદનું વાવાઝોડું અચાનક આવવાનું. બધા સ્વપ્નો જાણે આંખ સામેથી નીચે પડતા હોય ને એવું લાગતું. વરસાદના કારણે જે આપણું ડોમ ને બધું આ તૂટી ગયું અને આખું જે કહેવાય કે અશક્ય વસ્તુ જ હતી. પછી આપણે બધા વીરભદ્ર બધા સંઘો અને આપણે જે સાઈડો જે 300-400 માણસ કામ કરીને આખું જે આપણો જે જૂનો જે ડોમ હતો એ આખો ઊભો કરી દીધો 24 કલાકની અંદર. વર્ષોના સપનાઓ સાકાર થવાના, વર્ષોના સપનાઓ, વર્ષોના સપનાઓ સાકાર થવાના, સુરત જન ભક્તોના આધાર થવાના. સમર્પણ અભિવ્યક્તિમાં ભક્તિ રંગાશે, એની મહિમાનું વર્ણન દેવતાઓ ગાશે. ઝગમગતા તારલાનું દેરાસર થાશે, એની મહિમાનું વર્ણન દેવતાઓ ગાશે. સિદ્ધાલય સ્વર્ગ સમૂહે બંધાશે. ઝગમગતા તારલાનું દેરાસર થાશે, એની મહિમાનું વર્ણન દેવતાઓ ગાશે. આજે એવું સ્વપ્ન અમે જોયેલું કે જાણે સ્વર્ગમાં દેરાસર બન્યું છે અને ત્યાં પ્રતિષ્ઠા થાય છે અને ત્યાં ભગવાનની સન્મુખ અમે બેઠા છીએ અને ભગવાનને પ્રતિષ્ઠા કરીએ છીએ. એવું સ્વપ્ન હતું જે એ આજે અહીંયા ભગવાનના ગાદીને શીન કરતા જાણે સ્વર્ગલોકમાં ભગવાનના ગાદીને શીન કરીએ છીએ એટલું જ ફીલ થયું. ધ્વજાઓ ઝૂલશે ગગનમાં, ધર્મ ધ્વજાઓ, ધર્મ ધ્વજાઓ ઝૂલશે ગગનમાં, ઉમંગને તરંગ વહેશે પવનમાં. દેવલાલે આંગણે ઉત્સવ વર્તાશે, એની મહિમાનું વર્ણન દેવતાઓ ગાશે. હું આ દેરાસરનું નિર્માણ વધુમાં વધુ સારી રીતે કરી શકું અને સારું કરું, અને એ આજે સપનું મારું પૂરું થઈ ગયું છે. અને જે વિચાર્યું હતું એ પ્રમાણેનું દેરાસર, એ પ્રમાણેના વિમલનાથ દાદા ચૌમુખ જિનાલય બની અને મેં આજે સંઘને સુપ્રત કર્યું છે. દિનવર છે આવાના આંગણ સજાવો, આંગણ સજાવો સખી આંગણ સજાવો. દિનવર છે આવાના આંગણ સજાવો, આંગણ સજાવો સખી આંગણ સજાવો. જિંદગીમાં ક્યારેય નહીં વિચાર્યું હતું કે ભગવાનના માતા પિતા બનીશું.
જિંદગીમાં ક્યારેય નહીં વિચાર્યું હતું કે દીક્ષા નિમિત્તે વર્ષથી દાન કરવામાં મળશે. આ બધો જ લાભ વિમલના દાદા. બધા કહેતા હતા દાદો બેઠો છે ને, દાદો બેઠો છે, પણ એવું નહીં. પણ હા, આજે એમ થાય છે સાક્ષાત્કાર, ના ચલો દાદો બેઠો છે, દાદો બેઠો છે. હા, વિમલના દાદો બેઠો છે.